માતૃભાષા ગુજરાતીના શિક્ષણ મેળવનારા, હે મારા અદૃશ્ય રહેલા, હે મારા પ્રિય ભાંગરડા. ભાંગરડા એટલે કહું છું કે આપણી માતા એક છે અને તે માતૃભાષા. અને માતૃભાષા માટે આટલું તમને જે લગાવ છે, સાંભળવા તૈયાર છો, સાંભળ્યું, એને માટે મને બહુ આનંદ થાય છે. સંસ્કૃતમાં કહ્યું છે ને કે વક્તા ઘણા મળશે પણ શ્રોતા ભવતી વા નવા. શ્રોતા હોય કે ન એ હોય, પણ છતાં વ્યાકરણ જેવા ભાષાના તત્વને માટે તમે આટલું સાંભળવા તૈયાર થયા છો. ગુજરાતી માટે પણ આ સારી વાત છે, મારે માટે, સૌને માટે આ સારી વાત છે. કારણ કે આપણી આ માતાનો આમાં વિકાસ છે. આપણે બે વસ્તુ વિચારીએ છીએ. એક ભાષાનું સંરક્ષણ અને સાથે સાથે સંવર્ધન પણ છે. સંવર્ધન પણ છે. આપણે એને વિકસાવવી છે. વિકસાવવી હોય તો શું કરવું જોઈએ એ પણ આજે વિચારવું જોઈએ. ભાષા એ વહેતી નદીની જેમ એ પ્રવાહી છે. આખી દર વખતે જે થોડી બદલાવ પણ આવે છે. હવે એમાં જો આપણે અત્યારે આ પણ વિચાર કરવાનો છે કે ભાષા વિકસે એટલા માટે શું કરવું જોઈએ. લોકો કેમ વ્યાકરણથી દૂર જાય છે, ભાષાથી કેમ દૂર જાય છે, આ વિચાર પણ આપણે કરવો પડશે અને એનો ઉપાય પણ કરવો પડશે. કલ્પેશભાઈના ઉત્તરમાં મેં અગાઉ કહ્યું પણ છે, બે વસ્તુ કહી છે. એમનું જે કહ્યું છે એ સાચું છે કે વ્યાકરણ છે ને, મેં તો ત્યાં સુધી કીધું છે કે એકાદ વર્ષમાં 100 ગુણનું વ્યાકરણનું જ પેપર. આપણે ત્યાં શું થયું છે કે 20 માર્કનું કે 10 માર્કનું રાખે ને એટલે લોકો એની ઉપેક્ષા કરે છે કે 10 માર્ક સાટું આટલું બધું કોણ ભણાવે. પણ જો એક વર્ષ એવું હોય, માનો કે 8મું છે, જે પ્રાથમિકનો છેલ્લું વર્ષ, અથવા તો 7મું લઈ લ્યો, આપણે અહીંયા પહેલું 9મું લઈ લ્યો, તો એ આખું વર્ષ બસ એ ભાષા વિશે જ જાણે. સાહિત્યના બાકીના વસ્તુમાં રાખો તો એક તો એ કે શિક્ષક પણ જરા તૈયાર થશે. બીજું એ કે વ્યાકરણ છે એને રસ પડે તે રીતે રસિક બનાવો, એને રસ પડે એવી રીતે શિક્ષણ આપો. રસવતી સા સરસ્વતી, રસપૂર્ણ હોય તે જ શિક્ષણ છે. તો એ રસપૂર્ણ બનાવો, એને થોડું ગુણભાર વધુ આપો. અને બીજું સાથે સાથે એ છે કે ગુજરાતીમાં જે વધારે સૌને મુશ્કેલી પડે છે તે આ રસ્વ દીર્ઘની જોડણીની કરે છે. આપણે વાત કરી ગયા કે ભાષા આખરે એક સાધન છે. હવે આ સાધન એટલું કઠિન હોય, સાધનને સિદ્ધ કરવામાં જ વર્ષોના વર્ષો વયા જતા હોય, તો સિદ્ધિ ક્યારે, સાધ્ય માટે ક્યારે યત્ન કરીશું? તો આ સરળતા માટે આપણે ત્યાં જે કોષ થયો છે ને, એ તો છે 1929માં થયો છે. અને હવે શું થયું છે, કોષે કેટલીક વાર
એણે જે નિયમ બનાવ્યા અને એના જ નિયમનો એ લોકોએ જ તે ભંગ કર્યો છે. દાખલા તરીકે પહેલો જ નિયમ એમ છે કે સંસ્કૃત તત્સમ શબ્દોની જોડણી મૂળ પ્રમાણે કરવી. એટલે અને એમાં ઉદાહરણ તરીકે પણ ગુરુ મતિ વિદ્યાર્થીની તો એ તો કોષ કરનારા પછી સંસ્કૃત તત્સમને જ જાળવવાના હતા. એને બદલે સંસ્કૃત શબ્દ ખાસ વાપર્યો છે. ઉલટું પછી તો સૂચના એમ આપી છે કે બીજી ભાષાના વિશેષ ઉચ્ચાર દર્શક જે નીચે ટપકી કરેના એ નહીં કરવાનું. એને બદલે એને ઉર્દુના તત્સમ, અરબી ફારસીના તત્સમ, હિન્દીના તત્સમ એટલા બધા એ શું કામ ઓલું કર્યું અને એટલું બધું ભાર વધારી દીધો. સાથોસાથ પાછી રૂઢિ પણ જાળવી છે કે એલા નહીં આમાં આમ નિયમ આમ પણ રૂઢિ આમ નિયમ આમ, એટલે બે ઘોડાનો ફોહાઈ મરે એમ એનું બહુ એ પ્રારંભિક કામ હતું. પહેલો રંગકામ પણ પહેલો હાથ મારે ને પછી બીજો હાથ મારે, ત્રીજો હાથ મારે. તો હવે આપણે સૌએ મળી અને આ બાબત એ કંઈક વિચારવાની જરૂર છે. 29નો કોષ ત્યાંથી આપણે જે સૂત્ર છે ને કે જે જડ રહે તે જાય, જડ રહે તે જાય. તો આપણે હવે પરિસ્થિતિ સમયનું સત્ય બદલાયું છે. તો મેં એક આખી જોડણીની યોજના બનાવી છે કે કોષ પ્રમાણે તે બંને એવું જીવંત રહે, બંને એવું જીવંત રહે અને છતાંય વૈજ્ઞાનિક રીતે સરળતા થઈ જાય. એટલી સરળતા કે નવ જ નિયમ એમાંય અપવાદ બંને માન્ય, એટલે અપવાદ કોઈ નહીં, નવ જ નિયમ. પછી રસ્વ ઈના નિયમ અને દીર્ઘ ઉના જ નિયમ, આ જ નિયમ પછી ઓલું એની મેળે એને આવી જાય. અને પછી એ સિવાયના જે નિયમ સિવાયના શબ્દ છે એની એક યાદી આપી દેવાની અને આ યાદી પછી મહાનિયમ આવી જાય કે મહાનિયમ કે આ સિવાય બધા શબ્દોમાં ઈ દીર્ઘ અને ઉ રસ્વ કરવા. ત્યારે કોઈને જોડણી માટે કોષ જોવો જ નહીં પડે. જેની પાસે આ પુસ્તિકા હોય ને, નાની એવી પુસ્તિકા આ હોય, એ નિયમ જોઈ લે અને યાદી જોઈ લે, બસ એની 100% જોડણી સાચી થઈ જાય. આને માટે મેં વિદ્યાપીઠનાને પણ મળ્યો છું, સરકારમાં પણ મેં વાત કરી છે, પણ આપણે યથાશક્ય યત્ન કરીએ છીએ. પણ આપણે સૌ આને માટે પુનઃ વિચારીએ. મેં તો વિદ્યાપીઠમાં જ્યારે થયું ત્યારે કહ્યું પણ હતું કે સમયનું સત્ય બદલાયું છે. ગાંધી દીધા વસ્ત્રને ધોવાય નહીં એવું નથી, આપણી આંખે કંઈ જોવાય નહીં એવું નથી. એટલે જરા ગુજરાતી મેં એક આખો દરેક બાબતોનો એક લેખ લખ્યો છે કે ગુજરાતીની સંવર્ધન અને ચિરંજીવિતા માટે વિચાર બીજ શું શું કરવું જોઈએ એનો એક આખો લેખ લખ્યો છે. પણ આને વિશે સૌ વિચારો અને પછી આપણે સૌ મળી અને સૌ દ્વારા અને માન્ય થાય. પાઠ્યપુસ્તકમાં જો આવશે ને તો આપોઆપ બધું માન્ય થઈ જશે. આ જે પહેલા વહેલા જે આપણી માન્યતા કેમ થઈ તો કે પહેલા આપણા પાઠ્યપુસ્તકો હિન્દી લિપિમાં લખાતા હતા અને એ મરાઠીના ભાષાંતરો હતા. પણ દલપતરામે પહેલા વહેલા આ કર્યું
અને એણે આ ગુજરાતી જોડણી અને આને જરા વ્યવસ્થિત કરવાનો યત્ન કર્યો, એને કારણે આ બધું બન્યું. તો પાઠ્યપુસ્તકમાં આવશે તો આપોઆપ સર્વમાન્ય થઈ જશે. તો આપણે જરા આ સરકારને પણ કહેવાનું કે ભાઈ માત્ર મત મળે છે એ જ કરવું એવું નહીં. આપણે ગુજરાતનો અનેક બાબતમાં આપણે ગુજરાતને નંબર 1 બનાવવા પ્રયત્ન કર્યો છે. હવે આપણે ગુજરાતીને નંબર 1 બનાવવા માટે યત્ન કરીએ. એટલે આ એક છેલ્લો સંદેશ છે. હવે બીજું કે કેટલાક પ્રશ્નોના યથાશક્ય ઉત્તર સાથે વણી લીધેલા છે. બીજું કે કેટલાક સૂચનો છે કે આના વિશે વિગતે, પણ એ વિગતે તો સમયની મર્યાદા છે એટલે એક જ વિષયમાં બધું ન ઊંડું ઉતરી શકાય. આમ છતાં જેને પુસ્તકમાં ન મળતું હોય, માનો કે કોઈનું સૂચન હતું કે વિસર્ગ સંધિ વિશે વિગતે સમજાવો, પણ વિસર્ગ સંધિ વિશે વ્યાકરણના બધા પુસ્તકોમાં છે જ તે. તો એ શું કામ પેલું કરવું, આટલો સમય બધાનું પેલો કરવો. પણ જે પુસ્તકમાં ન મળતું હોય એવાનો જો કાંઈ પ્રશ્ન હોય તો તે આ નંબર ઉપર પૂછી શકો છો. ઉમાકાંત રાજગુરુ, અને મારો નંબર છે 94 27 23 29 28. એટલે વ્યક્તિગત પ્રશ્ન માટે આપણે બધાયનો સમય પહેલો ન કરીએ. એટલા માટે જો કંઈ પહેલો પ્રશ્ન હોય કે જે પુસ્તકોમાંથી ન મળતો હોય તો આ નંબર ઉપર પૃચ્છા કરી શકશો. અને એ સાથે આભાર સાથે મારી વાત પૂર્ણ કરું છું. પ્રથમ જ્ઞાન પિયુષ જે પાતી, જય 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 ગરવી ગુજરાતી.